અત્યારના સૌથી મોટા અને અચમચાવી દેતા સમાચાર સામે આવી રહ્યા છે। વાપી જેડીસી બ્રિજ પર એક એવી ભયાનક દુર્ઘટના સર્જાઈ છે જેના દ્રશ્યો જોઈને કોઈ પણ રૂવાડા ઉભા થઈ જાય। મુંબઈ સુરત નેશનલ હાઈવે 48 પર એક કન્ટેનર અને ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જે બાદ કન્ટેનરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। વાપી જેડીસી બ્રિજ પર અચમચાવી દેતી દુર્ઘટના ટક્કર બાદ કન્ટેનર હવામાં લટક્યું હતું અને ધગધગતી આગ ફાટી નીકળી હતી। દક્ષિણ ગુજરાતના વાપીમાં આજે હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો। વાપી જેડીસી બ્રિજ પર એક કન્ટેનર અને ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થયા બાદ કન્ટેનરમાં ભીષણ આગ લાગી હતી। અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે સળગતું કન્ટેનર બ્રિજની રેલિંગ તોડીને હવામાં લટકી પડ્યું હતું, જેને જોઈને લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। ટક્કર થતાની સાથે જ કન્ટેનરના કેબિનમાં ભભૂકી આગ રેલિંગ તોડીને કન્ટેનર બ્રિજની બહાર લટકી જતા દિલધડક દ્રશ્યો સર્જાયા હતા। મુંબઈ સુરત નેશનલ હાઈવે 48 પર કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી। વાપી ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આ અકસ્માત જોઈને લાગતું હતું કે મોટી હોનારત સર્જાશે, પરંતુ સદનસીબે કોઈ પણ વ્યક્તિના મૃત્યુના સમાચાર મળ્યા નથી। ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે। સળગતું કન્ટેનર બ્રિજ પર લટકતું જોઈ હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો। ઘટનાને પગલે વાપી પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો। હાલમાં ક્રેનની મદદથી લટકતા કન્ટેનરને હટાવવાની અને હાઈવે પર વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે।